સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજે આપણે રિઝનિંગની બીજી પઝલ કે જે ફ્લોર બેઝ છે એના વિશે આપણે સમજીશું. 8 લોકો છે: નોહા, મિયા, લોફી, કેથ, જીમી, ઇવા, હેઝલ અને ગ્રેસ. આ લોકો એકબીજાની ઉપર 8 માળની બિલ્ડિંગ પર રહે છે. નીચેના માળ જે છે એનો નંબર છે 1, એની ઉપર 2, એ રીતે 8 સુધી માળ છે. તો આપણે પહેલાં એ નોટ કરી લઈએ. 8, 7, 6, 5, 4, 3, 2, 1. હવે શું કહે છે? લોફી જે છે એ નોહાની બાજુમાં નથી રહેતો, એને આ રીતે દર્શાવીશું. લોફીની બાજુમાં નેહા નહીં આવે, નહીં ઉપર કે નહીં નીચે, બરાબર છે. પછી હેઝલ અને લોફુ લિવિંગ એડજેસન્ટ ટુ ઈચ અધર, એટલે કે હેઝલ અને લોફુ બંને એકબીજાની બાજુમાં રહે છે. એટલે હેઝલની આજુબાજુમાં કાં તો ઉપર લોફુ આવશે અથવા તો નીચે આવશે. ઈવા મિયા અને જીમીની બાજુમાં નથી રહેતી, એટલે કે ઈવાની આજુબાજુમાં મિયા નહીં આવે અને જીમી નહીં આવે, આ બંને નહીં આવે. હેઝલ 3 ફ્લોર અબોવ રહે છે ગ્રેસની, એટલે કે એને કઈ રીતે દર્શાવીશું? ગ્રેસ છે એની ઉપર 1, 2 અને ત્રીજા ફ્લોર ઉપર હેઝલ રહે છે, આ રીતે, બરાબર. 2 પર્સન રહે છે નોહા અને મિયાની વચ્ચે, તો અહીંયા દર્શાવીશું નોહા અને મિયાની વચ્ચે 2 લોકો, આ રીતે દર્શાવીશું. ઓનલી 1 પર્સન લિવિંગ બિટવીન મિયા એન્ડ લોફી, એટલે કે મિયા અને લોફીની વચ્ચે એક વ્યક્તિ રહે છે. મિયા અહીંયા છે, અહીંયા દર્શાવીશું લોફી, એ બંનેની વચ્ચે 1 પર્સન રહે છે. નંબર ઓફ પર્સન્સ લિવિંગ અબોવ લોફી, એટલે કે લોફીની ઉપર જેટલા રહે છે સેમ એટલા જીમીની નીચે રહે છે, એટલે આ રીતે દર્શાવીશું. જીમી અને ગ્રેસ એકબીજાની બાજુમાં નથી રહેતા, તો કઈ રીતે દર્શાવીશું? જીમીની બાજુમાં ગ્રેસ નહીં આવે, બરાબર છે. હવે કન્ડિશન લખાઈ ગઈ છે. હવે ચાલુ કરીએ આપણે જે મેક્સિમમ, જે વધુમાં વધુ કવર થાય એ રીતે ચાલુ કરવાનું. એટલે કે માનો કે અહીંયા એન છે, અહીંયા એનથી ચાલુ કરીએ. એનથી 1 અને 2 છોડીને એમ આવશે, એમથી 1 છોડીને એલ. હવે એમથી 1 છોડીને એલ ઉપર પણ આવશે અને 1 છોડીને નીચે આવશે, પણ અહીંયા શું કીધું છે? એલ અને એન બંને આજુબાજુમાં નહીં આવે, એટલા માટે 1 છોડીને એલ કન્ફર્મ થઈ ગયું, નીચે આવશે. આ કન્ડિશન આપણી પૂરી થઈ ગઈ. હવે હેઝલ અને ગ્રેસ, અને હેઝલ જે છે એ એલની આજુબાજુમાં આવશે, તો એના માટે આપણે અહીંયા મૂકી શકીએ. અને હેઝલ અહીંયા 2 છોડીને ગ્રેસ અહીંયા તો મૂકાશે નહીં, ઉલટું થશે. એટલે હવે અહીંયા કન્ડિશન શું છે? એલની ઉપર કેટલા છે? 1, 2, 3, 4, 5, તો જેની નીચે પણ 5 આવશે. 1, 2, 3, 4 ને 5, તો જે આપણો અહીંયા આવશે. હવે શું કીધું છે કે જે ઈવાની આજુબાજુમાં એમ અને જે નહીં આવે, તો ઈવા અહીંયા નહીં આવશે. ઈવા આવી ગઈ અહીંયા. એક જે વધે છે, કોણ વધે છે? કેથ. તો કેથ આવી જશે આપણે અહીંયા. આપણી પઝલ સોલ્વ થઈ ગઈ છે. આન્સર આપણે ચેક કરી લઈએ. NKJ MHLIG આ આપણું થઈ ગયું છે સોલ્વ.